નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી ભરતી જાહેરાતની માહિતી અહીં મેળવવાના છીએ। અમરેલી જિલ્લા ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। અહીં જોઈએ તો યોગ શિક્ષક, ખોખો કોચ, મેટ રન જેવી જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે। આપણે આ વિડિયોની અંદર આ જાહેરાતમાં વોક ઇન ઇન્ટરવ્યુમાં કઈ તારીખથી કઈ તારીખે હાજર રહેવાનું છે તેની વિસ્તૃત માહિતી અહીં મેળવી। મિત્રો, અહીં આ જાહેરાત સંપૂર્ણ રીતના અંગ્રેજી ભાષામાં આપવામાં આવેલી છે। તો આપણે આ જાહેરાતની માહિતી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને જોઈશું। પ્રધાનમંત્રી શ્રી જીએનવી અમરેલી મેટ્રન મહિલા યોગ પ્રશિક્ષક, પુરુષ મહિલા રમતગમત કોચ, સ્વરક્ષણ તાલીમ આપનાર સંગીત નિષ્ણાત, નૃત્ય નિષ્ણાત, એટીએલ ફેસિલિટેટરની ખાલી જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યુ માટે લાયક ઉમેદવારોને આમંત્રણ આપે છે। આ ઇન્ટરવ્યુ તારીખ 3/7/2000 ના રોજ PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય મોટા ભંડારિયા અમરેલી ખાતે સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી યોજાશે। કઈ જગ્યાઓ માટેની ભરતી થવાની છે તેની પાત્રતા માપદંડ અને આવશ્યક લાયકાત આપવામાં આવી છે એ આપણે અહીં 1 બાય 1 જોઈએ। પ્રથમ જગ્યાનું નામ છે મેટ્રન। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। આ જગ્યા માટેની વધુમાં વધુ એજ લિમિટ 55 વર્ષ સુધી હોવી જોઈએ। વધુ એજ્યુકેશન ધરાવતા ઉમેદવારોને અહીં પ્રાધાન્ય આપવામાં આવશે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 99 JNV ના નિયમ પ્રમાણે મળવાપાત્ર થશે। અહીં કુલ 2 જગ્યા ઉપર ભરતી થવાની છે। જગ્યા નંબર 2 છે એટીએલ ફેસિલિટેટર। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવારનું બેચલર ડિગ્રી ઓફ એન્જિનિયરિંગ ઓર બેચલર ઓફ ટેકનોલોજી ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ, experience minimum of 1 year of hands-on experience in a relevant technical field માં ધરાવતા હોવા જોઈએ। અહીં proficiency in both English and local language। મિત્રો, આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 30,000 રૂપિયા મહેનતાણું મળવાપાત્ર થશે। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। જગ્યા નંબર 3 છે સ્કિલ લેબ ટ્રેનર। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન ટેક્સટાઇલ એન્ડ ક્લોથિંગ or relevant area from a recognized institute university. Preference will given to work teaching experience in textile and clothing. મિત્રો, આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 30,000 પગાર મળવાપાત્ર થશે। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। જગ્યા નંબર 4 છે યોગા ઇન્સ્ટ્રક્ટર। મહિલા ઉમેદવારો માટેની આ જગ્યા છે। આ જગ્યામાં પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન યોગા વિથ 1 year એક્સપિરિયન્સ। અહીં મિત્રો વધારાની લાયકાત જોઈએ તો ઉમેદવાર ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન વિથ ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ ઇન યોગા ધરાવતા હોવા જોઈએ। અહીં પસંદગી પામતા ઉમેદવારોને 12,500 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। 5 નંબરની જગ્યા છે સ્પોર્ટ કોચ, બાસ્કેટબોલ, વોલીબોલ, હેન્ડબોલ, કબડ્ડી। મેલ એન્ડ ફિમેલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો BPEd MPEd with specialization in any of the basketball or volleyball, handball, kabaddi. Preference will be given to coaches having experience and proven ટ્રેક રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ। મિત્રો, આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 20,000 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે। અહીં કુલ 2 જગ્યા ઉપર ભરતી થવાની છે। જગ્યા નંબર 3 છે મ્યુઝિક એક્સપર્ટ। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ડિગ્રી ડિપ્લોમા ઇન એની ઓફ ડિસિપ્લિન ઓફ મ્યુઝિક ઓર qualified and skilled in instrument like guitar, keyboard, congo, લિયન્ટ, હાર્મોનિયમ, તબલા વગેરે ધરાવતા હોવા જોઈએ। મિત્રો, આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 20,000 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની
જગ્યા નંબર 7 છે ડાન્સ એક્સપર્ટ મહિલા ઉમેદવારની ભરતી થવાની છે। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ડિગ્રી ડિપ્લોમા ઇન એની ઓફ ધ ઇન્ડિયન ક્લાસ ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ પ્રેફરન્સ વિલ બી given to candidate having proven track record in the field। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 20,000 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે। અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। જગ્યા નંબર 8 છે સેલ્ફ ડિફેન્સ ટ્રેનર મહિલા ઉમેદવારની ભરતી થવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બ્લેક બેલ્ટ સર્ટિફિકેટ ઇન એની ઓફ ધ મેટેરિયલ આર્ટ જુડો કરાટે માં ધરાવતા હોવા જોઈએ। મિત્રો આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 12,500 રૂપિયા મળવાપાત્ર થશે। અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। 9મા નંબરની જગ્યા છે મિત્રો IKS મેન્ટલ ઇન્ટેલિજન્સની આ જગ્યા છે। આ જગ્યામાં પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો BSc મેથ ડિપ્લોમા વૈદિક મેથેમેટિક્સ એન્ડ ધ નોલેજ ઓફ મેન્ટલ એબિલિટી ઓબ્લિક રિઝનિંગ માં ધરાવતા હોવા જોઈએ। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 10,000 રૂપિયા પર સેશન મળવાપાત્ર થશે। તો મિત્રો અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યાઓમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટેની મહત્વની સૂચના આપવામાં આવી છે તે જોઈએ તો રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને 3/7/2026 ના રોજ બપોરે શ્રી JNV અમરેલી ખાતે વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવે છે। ચકાસણી માટેના તમામ મૂળ પ્રમાણપત્રો શૈક્ષણિક અને અન્ય જરૂરી આવશ્યક લાયકાતોના સંદર્ભમાં પાત્રતાની પુષ્ટિ કરતા તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલોની સેટ એ પાસપોર્ટ સાઇઝના રંગીન ફોટો આધાર કાર્ડ અથવા અન્ય કોઈ પણ માન્ય ઓળખ પુરાવા સાથે વોક-ઇન ઇન્ટરવ્યુ માટે રિપોર્ટિંગનો સમય તારીખ 3/7/2026 ના રોજ સવારે 9 વાગ્યાથી છે। પ્રમાણપત્ર ચકાસણી અને ચકાસણી પછી ઇન્ટરવ્યુ સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી લેવામાં આવશે। અહીં નોંધ આપવામાં આવી છે કે ઇન્ટરવ્યુમાં હાજરી આપવા માટે કોઈ પણ TADA આપવામાં આવશે નહીં। તો મિત્રો આ હતી શ્રી JNV અમરેલી ખાતે વિવિધ કોન્ટ્રાક્ટ બેઝ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો। જો તમે આ જગ્યાઓમાં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત વય મર્યાદા તેમજ નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો જરૂરથી આપવામાં આવેલી તારીખે વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા વિનંતી છે। જો આપને આ જાહેરાત બાબતેની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।